આ વિડીયોની અંદર આપણે ન્યૂટન રાફ્સન મેથડનો એક્ઝામ્પલ જોઈએ, પણ એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ એની પહેલાં એની જે થોડીક લિમિટેશન્સ કે એ આપણે જોઈ લઈએ કે કઈ કઈ વસ્તુ આપણે શરૂઆતમાં ધ્યાનમાં રાખીએ તો આગળ જતાં આપણી જે મેથડ હોય એ ડાયવર્સ ના થાય અને આપણને રિયલ રૂટ જલ્દી મળી જાય. તો સૌથી પહેલી કન્ડિશન શું થશે કે જો ન્યૂટન રાફ્સન મેથડની અંદર આપણે જે નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવાની ફોર્મ્યુલા જોઈ એમાં છેદની અંદર આપણને કયું ફંક્શનનું ફોર્મ મળે f'(x0). એટલે આ ડેરિવેટિવ ફોર્મ જો આપણને મળતું હોય છેદમાં જ્યારે બી મેથ્સની અંદર વેલ્યુ 0 થઈ જાય તો એ ટર્મ ડિફાઇન થાય નહીં. એટલે જ્યારે બી આપણે કોઈ ઇનિશિયલ પોઈન્ટ ચૂઝ કરીએ અને એ ઇનિશિયલ પોઈન્ટને આપણે ડિનોટ કરીએ x0થી, તો જો કોઈ બી ઇટરેશનની અંદર આપણે જે કેલ્ક્યુલેશન કરીએ એમાં કોઈ બી જગ્યાએ જો ફંક્શનના ડેરિવેટિવની વેલ્યુ 0 થઈ ગઈ એનો મતલબ કે આગળ આપણને સોલ્યુશન નહીં મળે. એટલે અહીંયા આપણને શું કીધું કે જ્યારે બી તમને વેલ્યુ 0 અથવા તો ક્લોઝ ટુ 0 મળે કોઈ બી ઇટરેશનની અંદર તો ત્યાં આપણે શું કરીશું, સ્ટોપ થઈ જઈશું અને આપણું જે ઇનિશિયલ રૂટ હોય એ આપણે ચેન્જ કરી દઈશું, નહીં તો આપણને સોલ્યુશન નહીં મળે. બીજું અહીંયા આપણને એવું કીધું કે આપણું જો કન્વર્ઝન્સ જે છે એની અંદર વધારે આપણે સેફ સાઈડ રહેવું હોય તો એની માટે આપણે કઈ કન્ડિશન ફોલો કરવાની, તો ફંક્શનનું ડેરિવેટિવ, ડબલ ડેરિવેટિવ. એક તો આપણી ફંક્શનની વેલ્યુ જે ઇનિશિયલ પોઈન્ટ, જે બી પોઈન્ટ આપણે ઇનિશિયલ પોઈન્ટ તરીકે લઈએ જેને આપણે ડિનોટ કરીએ x0થી, તો એ ફંક્શનની વેલ્યુ અને એનું ડબલ ડેરિવેટિવ, જે ફંક્શન આપેલું હોય એનું ડબલ ડેરિવેટિવ, એની x0 માટેની વેલ્યુ, એ બંને વેલ્યુનું જો તમે મલ્ટિપ્લિકેશન કરો અને જો એ ગ્રેટર દેન 0 થતી હોય, મતલબ કે એનું જે મલ્ટિપ્લિકેશન હોય એ પોઝિટિવ હોય, તો x0 તરીકે આપણે જે પોઈન્ટ લીધેલું હોય એ પોઈન્ટને આપણે રિયલ રૂટ ફાઇન્ડ કરવા માટે કન્ટિન્યુ કરી શકીએ. બરાબર છે. અને બીજું કે જ્યારે આપણને ટ્રિગોનોમેટ્રિક અથવા તો ઇન્વર્સ ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપેલું હોય તો એ કન્ડિશનની અંદર આપણું જે કેલ્ક્યુલેટર હોય કયા મોડની અંદર હોવું જોઈએ, રેડિયન મોડની અંદર. તો આટલું આપણે કોઈ બી એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ ન્યૂટન રાફ્સન મેથડનો એ વખતે ધ્યાનમાં રાખીશું. બરાબર. તો હવે આપણે એક્ઝામ્પલ કેલ્ક્યુલેટ કરીએ એની પહેલાં એની ડેફિનેશન જોઈ લઈએ. તો અહીંયા આપણને કીધું કે ફાઇન્ડ ધ રૂટ ઓફ એન ઇક્વેશન 3x = cos x + 1 યુઝિંગ ન્યૂટન રાફ્સન મેથડ કરેક્ટ અપ ટુ 4 ડેસિમલ પોઈન્ટ્સ. જો અહીંયા આપણું ઇનિશિયલ રૂટ પ્રોપર હશે તો આપણને આન્સર ઝડપથી અને જે એક્યુરેસી, પહેલાંમાં કેવું હતું કે ડેસિમલ પોઈન્ટ પછી મેક્સિમમ 2 ડિજિટ સુધી, એમાં બી ઇટરેશન્સ ઘણી બધી થતી હતી, જ્યારે અહીંયા આપણને ઓછી ઇટરેશનની અંદર વધારે એક્યુરેસી સાથે આન્સર મળશે, એક્યુરેટ આન્સર મળશે. તો આ જે ફંક્શન આપણને આપ્યું એમાં આપણે સૌથી પહેલાં તો રાઇટ હેન્ડ સાઈડ એની જે હોય 0 કરી દઈએ. એટલે ફંક્શન આપણું શું થશે, f(x) આ બંને ટર્મ્સ આપણે ક્યાં લઈ જઈએ, લેફ્ટ સાઈડ. તો 3x - cos x - 1. બરાબર. હવે આપણું જે પોઈન્ટ હોય એ લઈએ. તો અહીંયા આપણે 0થી શરૂઆત કરીએ, x = 0 લઈએ. તો 0 માટે ફંક્શનની વેલ્યુ શું થશે. હવે બીજી એક વસ્તુ કે ન્યૂટન રાફ્સન મેથડમાં આપણે જોઈ ગયા કે ફોર્મ્યુલાની અંદર ઇનિશિયલ પોઈન્ટ તરીકે એક જ પોઈન્ટ જોઈએ. બાયસેક્શન મેથડ અને રેગ્યુલર ફોલ્સીમાં 2 પોઈન્ટ્સ આપણે યુઝ કરતા હતા જેની અંદર ફંક્શનની વેલ્યુ કેવી હોય, ઓપોઝિટ સાઇન. જ્યારે ન્યૂટન રાફ્સન મેથડની અંદર એક જ પોઈન્ટ આપણે યુઝ કરીશું અને એની માટે પણ ફંક્શનની વેલ્યુ, હમણાં આપણે કન્ડિશન જોઈ ગયા, જો તમારે ચેક કરવું હોય તો ફંક્શન માટે એનું ડેરિવેટિવ, ડબલ ડેરિવેટિવ ફાઇન્ડ કરીને જોઈ લેવાનું કે જે બી પોઈન્ટ આપણે ઇનિશિયલ રૂટ તરીકે લઈએ એ કન્ડિશનને ફૂલફિલ કરે કે નહીં. તો 0 માટે ફંક્શનની વેલ્યુ કેટલી થશે, તો 3 × 0 - cos 0 - 1. હવે અહીંયા આપણને ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આપ્યું. તો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન માટે આપણે ધ્યાન શું રાખવાનું કે આપણો જે મોડ હોય રેડિયનમાં હોવો જોઈએ, એટલે કે અહીંયા r લખેલું હોવું જોઈએ. ના હોય તો પછી મેં વિડીયો બનાવેલો જ છે, એમાં જઈને ચેક કરી લેજો કે આપણું જે મોડ હોય કઈ રીતે ચેન્જ થાય. બરાબર. તો હાલ આપણે કેલ્ક્યુલેશન કરીએ અને ફંક્શનની વેલ્યુ ફાઇન્ડ કરીએ. કોની માટે, 0 માટે. તો 3 × 0 - cos 0, cos ફંક્શન, પછી 0 અને -1 ઇક્વલ ટુ કેટલા થશે, -2. એટલે કે 0 માટે ફંક્શનની વેલ્યુ આપણને કેટલી મળી, -2. એ જ રીતે નેક્સ્ટ પોઈન્ટ લઈએ 1. 1 માટે ફંક્શનની વેલ્યુ શું થશે, તો અહીંયા આપણે એક્સની જગ્યાએ 1 મૂકી દઈએ. 3 × 1 - cos 1 - 1. તો 1 માટે ફંક્શનની વેલ્યુ થાય 1.4596. હવે તમને એવું લાગશે કે અહીંયા આપણને એક જ પોઈન્ટની જરૂર હતી તો આપણે 2 પોઈન્ટ કેમ લીધા. તો જુઓ, કારણ કે આપણી જે ન્યૂટન રાફ્સન મેથડ છે એ ઓપન એન્ડ મેથડ અને ગમે તે વખતે ડાયવર્સ થઈ જાય. તો જે આપણે કન્ડિશન જોઈએ આગળ, તો આપણે એ કન્ડિશન આમાં એ બી એડ કરી દઈએ કે આપણે સ્ટાર્ટિંગમાં
પહેલાં એવા બે પોઈન્ટ ફાઇન્ડ કરીશું જેની માટે ફંક્શનની વેલ્યુ આપણને કેવી મળતી હોય, ઓપોઝિટ સાઇડ. અને જો એ મળી જાય પછી આપણે એ બંનેમાંથી, તો અહીંયા આપણે બે પોઈન્ટ્સ એ રીઝનથી લીધા કે આ બંનેમાંથી હવે આપણે કોઈ બી એક પોઈન્ટને ઇનિશિયલ પોઈન્ટ તરીકે સિલેક્ટ કરીશું. બરાબર. હવે આપણી ફોર્મ્યુલા શું થશે, નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટ ફાઇન્ડ કરવાની. તો આમાંથી માની લો કે 0ને આપણે x0 તરીકે લઈ લઈએ. તો x0 ઇઝ ઇક્વલ ટુ 0. એની માટે ફંક્શનની વેલ્યુ તમે 1ને બી x0 તરીકે લઈ શકો. બરાબર. બંને માટે આપણને ફાઇનલ સોલ્યુશન સેમ જ મળશે. ફંક્શનની વેલ્યુ શું થશે 0 માટેની, -2. હવે આપણે ફાઇન્ડ કરવું પડે કારણ કે ફોર્મ્યુલાની અંદર શેની જરૂર પડશે, તો જુઓ નેક્સ્ટ અપ્રોક્સિમેટ રૂટની ફોર્મ્યુલા શું થાય, x1 ઇઝ ઇક્વલ ટુ x0 માઇનસ fx0 બાય f'(x0). એટલે અહીંયા ફંક્શનના ડેરિવેટિવની જરૂર પડે. તો f'(x0)ની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવા માટે પહેલાં આપેલું જે ફંક્શન છે એનું ડેરિવેટિવ ફાઇન્ડ કરીએ. તો એને ડિફરન્શિએટ કરીએ આપણે વિથ રિસ્પેક્ટ ટુ x. તો એનું ડેરિવેટિવ શું થાય, f'(x) ઇઝ ઇક્વલ ટુ, હવે અહીંયા દેખો બે ટર્મ્સ મલ્ટિપ્લિકેશનમાં, એટલે મલ્ટિપ્લિકેશનનો રૂલ અપ્લાય થાય. તો પહેલાં 3 એઝ ઇટ ઇઝ અને એક્સનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ એક્સ શું થશે 1. પછી શું આવશે મલ્ટિપ્લિકેશનના રૂલની અંદર પ્લસ સાઇન. હવે એક્સને પહેલાં આપણે 3ને એઝ ઇટ ઇઝ રાખ્યા અને એક્સનું ડેરિવેટિવ લીધું. હવે એક્સને એઝ ઇટ ઇઝ લઈએ અને 3નું ડેરિવેટિવ. તો 3 એટલે કોન્સ્ટન્ટ વેલ્યુ, કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થશે 0. માઇનસ કોસ એક્સ, કોસ એક્સનું ડેરિવેટિવ માઇનસ સાઇન એક્સ. તો માઇનસ સાઇન એક્સ અને -1 એટલે કોન્સ્ટન્ટ અને કોન્સ્ટન્ટનું 0. તો 3 અહીંયા 0 થઈ જશે, માઇનસ માઇનસ પ્લસ અને આ 0. એટલે આપણને ડેરિવેટિવ ફોર્મ શું મળશે, 3 પ્લસ સાઇન એક્સ, 3 પ્લસ સાઇન એક્સ. આ થઈ ગયું આપણું ફંક્શનનું ડેરિવેટિવ ફોર્મ. બરાબર. તો અહીંયા જે આપણે f'(x0) વેલ્યુ ફાઇન્ડ કરીએ એ કઈ રીતે ફાઇન્ડ કરવાની, તો આ જે x0 લીધા એને હવે આ ડેરિવેટિવ ફોર્મમાં મૂકવાના. કોની જગ્યાએ, એક્સની જગ્યાએ. તો એક્સની જગ્યાએ જો આપણે 0 મૂકીએ તો વેલ્યુ આપણને કેટલી મળશે, તો જુઓ 3 પ્લસ સાઇન ફંક્શન અને 0 અને પછી ઇક્વલ ટુ કેટલા થયા 3. સાઇન 0ની વેલ્યુ 0 થઈ જાય તો આપણને કેટલા મળે 3. એટલે આ f'(x0) કેટલા થશે 3. બરાબર. તો અહીંયા આપણને વેલ્યુ મળી